દેશના હાલના વડાપ્રધાન શ્રી જેઓ જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નાની નાની બાબતોનું જે ધ્યાન રાખી અને આપણું ગુજરાતનો વિકાસ કઈ રીતે અને આપણા દેશની ભાવિ પેઢી છે એ કઈ રીતે બહાર આવે, આગળ આવે અને દેશના વિકાસમાં તે ભાગીદાર બને। બધા તો આપણે દરેક સ્પર્ધામાં આગળ નથી આવવાના। આપણા સામે સામેના કદાચ 2 ગ્રુપ હોય તો આપણે એક આવીશું કે 3 નંબર સુધી આપણે આવતા હોઈએ, પણ ત્યારે આપણે આ પાર્ટિસિપેટ થયા ને એ એક બહુ મોટી મહત્વની વાત કહેવાય। ટંકારા એટલે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ। આ જન્મભૂમિ પર જ્યારે આવો કાર્યક્રમ થતો હોય ત્યારે ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગના ત્યારે મોરબી મુકામે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોય। મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આપણને આપણા પૂર્વજોને ખૂબ જ જ્ઞાન આપ્યું। આજે પણ આપણે બધાએ ટંકારાની ભૂમિ પર જોમ અને જુસ્સા સાથે સ્પર્ધામાં ભાગ લેવાનો છે। રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ, વિશ્વ કક્ષાએ આપણા ગુજરાતના ખેલાડીઓ ભાગ લઈ અને વિજેતા થઈને મેડલ લાવે છે। સુરત શહેરનું સોનું મંગાવું અમદાવાદી મોતી રે સાયબા। भारत माँ की सत्ता ने शीश झुकाना है।